હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો વિદ્યાર્થી મિત્રો, બધા વિદ્યાર્થી મિત્રોની ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ દ્વિતીય સત્ર માટે વિકાસનું મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 7 માટે જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી. ક્વેશ્ચન 5C છે. રીડ ધ ફોલોઈંગ ડેટા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. 5 ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, 5 માર્ક્સ મેળવવાના છે. 5 ક્વેશ્ચન આપેલા છે, એડવર્ટાઇઝ છે, તમને ટેબલ છે, એના પરથી 5 પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો ક્વેશ્ચન છે, જે પહેલી જાહેરાત છે તેના પરથી, વિચ સબ્જેક્ટ વિલ ધ સ્ટુડન્ટ લર્ન એટ 11:50, બરાબર, રાઈટ. The student will, આન્સર છે the student will learn English. કયો સબ્જેક્ટ શીખે છે 11:50 ઇંગ્લિશ સબ્જેક્ટ એટ 11:15, રાઈટ. એટલે વિચ સબ્જેક્ટ કે ત્યાં આપણે કયો સબ્જેક્ટ આવે છે? ઇંગ્લિશ સબ્જેક્ટ આવે છે. હુ ટીચ મેથ્સ, કોણ ગણિત શીખવાડે છે? હા ને, તો મિસ્ટર શાહ, બરાબર, રાઈટ. વ્યક્તિનું નામ લખવાનું, હુ હોય ત્યારે હંમેશા વ્યક્તિનું નામ આવે. કોણ છે? મિસ્ટર શાહ ટીચ મેથ્સ. થર્ડ ક્વેશ્ચન છે, ડસ મિસ્ટર મોદી ટીચ ઇંગ્લિશ? મિસ્ટર મોદી છે તે ઇંગ્લિશ ભણાવે છે? નો. શું આન્સર આવે છે અહીંયા? નો, મિસ્ટર મોદી ડઝ નોટ ટીચ ઇંગ્લિશ, રાઈટ. ચોથો ક્વેશ્ચન છે, when will the student learn science? and કેટલા વાગે વિદ્યાર્થીઓ વિજ્ઞાન શીખે છે? the student will learn science at 12:25 to 1 o'clock, બરાબર. 12:25 થી 1 વાગ્યા સુધી એ લોકો કયો સબ્જેક્ટ શીખે છે? સાયન્સ સબ્જેક્ટ શીખે છે, રાઈટ. એમનો સાયન્સનો પીરિયડ હોય છે, રાઈટ. તો સ્ક્રીનશોટ પાડી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો. હાઉ લોંગ ઇઝ ધ શોર્ટ બ્રેક? હાઉ લોંગ એટલે સમયગાળો દર્શાવે છે વિદ્યાર્થી મિત્રો. હાઉ લોંગ એટલે કેટલો સમય. ધ શોર્ટ બ્રેક ઇઝ 15 મિનિટ, બરાબર. 15 મિનિટ લખો, અને અથવા પણ લખી શકો છો 1 o'clock to 1:15, રાઈટ. 1 વાગ્યાથી 1:15, બરાબર. આપણે બંને લખી નાખવાનું, એટલે આપણા માર્ક કટ થાય નહીં. વિચ આઇટમ કોસ્ટ ઇઝ રૂપીસ? બીજો જે પેરેગ્રાફ છે એના ક્વેશ્ચન આન્સર છે. વિચ આઇટમ કોસ્ટ ₹190, બરાબર. તો તમને આ પૂછેલું છે કઈ વસ્તુ છે જેની કિંમત ₹190 છે. તો તમે બીજી ક્વેશ્ચનની જાહેરાત જોશો, એમાં લખેલું હશે ડિક્શનરી કોસ્ટ ₹190, બરાબર. ડિક્શનરીની કિંમત કેટલી છે? ₹190 છે. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ પ્રાઇસ ઓફ વન લોંગ બુક? હે ને, રાઈટ. જે આપણે ફૂલ સ્કેપ બુક કહીએ છીએ એ જ રીતની લોંગ બુકની વાત કરી છે. થી આપણે લખશું, અહીંથી લખવાનું ધ, પછી અહીંયા પ્રાઇસ આપણે ક્વેશ્ચનમાંથી લખવાનું ઓફ વન લોંગ બુક ઇઝ ₹65, બરાબર, રાઈટ. લોંગ બુકની પ્રાઇસ કેટલી છે? 65, એટલે કે ₹65 છે. થર્ડ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ નેમ ઓફ ધ શોપ? હે ને, તો તમે જાહેરાતમાં તમને ફર્સ્ટ બોલ્ડ અક્ષરમાં લખેલું છે, કાળા ઘાટા અક્ષરે, ધ નેમ ઓફ ધ શોપ આદિત્ય બુક સ્ટોર, રાઈટ વિદ્યાર્થી મિત્રો. બુક સ્ટોરનું નામ શું છે? આદિત્ય બુક સ્ટોર છે. ચોથા નંબરનો ક્વેશ્ચન, હાઉ મેની સિંગલ લાઇન નોટબુક ડીડ શ્રેયા બાય? હે ને, હાઉ મેની એટલે કેટલી નોટબુક હતી સિંગલ લાઇનની તે શ્રેયાએ ખરીદી, હે ને. તો શ્રેયા બાયનું શું થઈ ગયું? બાઉટ 6 સિંગલ નોટબુક. તમારે અહીંયા કેટલી લખવાનું છે? હાઉ મેનીથી પૂછે એટલે તમારે અહીંયા નંબર્સ લખવાના છે. એટલે છે 6 સિંગલ લાઇન નોટબુક, રાઈટ. આ રીતે તમારે લખવાનું છે. સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, રેડી. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5, વોટ ઇઝ ધ ટોટલ અમાઉન્ટ ઓફ બિલ? તો અહીંથી આપણે લખવાનું, વોટ હટાવી દેવાનું, વોટથી કોઈ દી વોટનો આન્સર ના લખતા વિદ્યાર્થી મિત્રોને ખોટું પડે.
ધ ટોટલ અમાઉન્ટ ઓફ ધ બિલ, અહીં લખ્યું આપણે ધ ટોટલ અમાઉન્ટ ઓફ બિલ રૂપીસ લગાડે કેટલા લખવાના છે 460 રૂપીસ, બરાબર 460 રૂપિયા છે. તો વિદ્યાર્થી મિત્રો ત્રીજા અને ચોથાનો આપણે આ વિડીયો અગાઉ બનાવી ચૂક્યા છે, આપણે પ્લેલિસ્ટમાં જઈને મળી જશે. તો આપણે પ્રશ્ન નંબર 5C હતું એની આપણે જે તમારું ટેબલવાળી હતી તેનું બધું સોલ્યુશન કરી ચૂક્યા છે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ નોટિફિકેશન હિટ કરી દેજો.